લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. ભારતમાં તમાકુનું આશરે 35% લોકો વ્યસન કરી રહ્યા છે અને તેના કારણે ભારતમાં આશરે 13 લાખથી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામે છે. જેને અનુલક્ષીને પીએસએમ હોસ્પિટલ કલોલ ખાતે વિશ્વ તમાકુ દિવસ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આયોજન કરાયું હતું, જેમાં તમાકુના દુષ્પ્રભાવો વિશે જનજાગૃતિ ફેલાવવા અને સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તમાકુથી થતા વાર્ષિક આશરે 13 લાખથી વધુ મૃત્યુઓ અને પેસિવ સ્મોકિંગના ખતરા ઉપર ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું. હૃદય રોગ, કેન્સર અને ફેફસાના રોગોના જોખમોને ઘટાડવા માટે તમાકુનો ત્યાગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર અશ્વિન સંઘવી, મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર એન્ડ હેડ અને પીએસએમ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર વિજય પંડ્યા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મહેશ રાજપરા, સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એન્ડ હેડ ડોક્ટર કૃષ્ણા પટેલ, ડોક્ટર હાર્દિક અને ડોક્ટર જયનીલ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર મહેશ રાજપુરા અને ડોક્ટર અશ્વિન સંઘવી દ્વારા તમાકુથી થતા સ્વાસ્થ્ય જોખમો અને તેને સામાજિક આર્થિક પ્રભાવો પર થતા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડોક્ટર કૃષ્ણા પટેલ અને ડોક્ટર હાર્દિક તેમજ ડોક્ટર જૈનિલ દ્વારા તમાકુની લત છોડવા, માનસિક સ્વાસ્થ્યની ભૂમિકા અને સહાય માટેના ઉપાયો પર વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર વિજય પંડ્યા દ્વારા તમાકુ યુક્ત કેમ્પસ પહેલનો ટેકો આપતા નીતિગત પગલાઓ જાહેર કર્યા હતા. તેમજ પ્રથમ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા એમબીબીએસ સ્ટુડન્ટ્સ દ્વારા તમાકુ મુક્ત જીવનશૈલી અપનાવવા અને સમાજમાં જીવન જાગૃતિ ફેલાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી. પીએસએમ હોસ્પિટલ તરફથી સમસ્ત સમાજને તમાકુ છોડો, સ્વસ્થ જીવન જીવો એ સંદેશ આપવામાં આવ્યો હતો અને તમાકુ મુક્ત ભવિષ્ય બનાવવા સહભાગી બનાવવાની વિનંતી કરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું ડોક્ટર મહેશ રાજપુરા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પીએસએમ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસે અમે લોકોએ પીએસએમ હોસ્પિટલ, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સેન્ટર અને શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળમાં એક પ્રોગ્રામનું આયોજન કરેલું, જેમાં લોકોને તમાકુના વ્યસન વિશે, થતી આડઅસરો વિશે, ઉપરાંત એની સારવાર વિશે અલગ અલગ ડોક્ટરો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. એમાં સૌ પ્રથમ અમારા ડીન ડોક્ટર અશ્વિન સંઘવીએ વક્તવ્ય આપ્યું હતું અને તમાકુ વિશેના એમના જીવનના અનુભવો વર્ણવ્યા. ત્યારબાદ સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર કૃષ્ણા પટેલ અને ડોક્ટર હાર્દિક પટેલે તમાકુના વ્યસન અને વ્યસન મુક્તિ વિશે સચોટ વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ડોક્ટર જૈનિલ સેજપાલ, જે ડેન્ટલ સર્જન છે, એમણે તમાકુ ખાવાથી અને તમાકુ સિગરેટ પીવાથી થતા કેન્સર વિશે માહિતી આપી. આ બધી જ સારવાર પીએસએમ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક અવેલેબલ છે અને દરરોજ અવેલેબલ છે. છેલ્લે કમ્યુનિટી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર વિજય પંડ્યા અને સીઈઓ ઓફ ધી હોસ્પિટલ ડોક્ટર વિજય પંડ્યાએ એક નાનકડું વક્તવ્ય એટલા માટે આપ્યું કે તમાકુની ગંભીરતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તો આપણે કેવી રીતે અટકાવી શકાય. એટલે અમારી મેડિકલ કોલેજના 10-15 સ્ટુડન્ટ દ્વારા એવી પ્રતિજ્ઞા લેવડાવી કે હું આ જીવન તમાકુ નહીં લઉં અને મારી આજુબાજુના લોકો લેતા હશે તો એમને રોકીશ. ટૂંકમાં આ દિવસને અમે યાદગાર એવી રીતે બનાવવા માંગીએ છીએ કે તમાકુ વિશે સમાજમાં જાગૃતિ ફેલાય અને તમાકુના વ્યસન વિશે સમાજમાં માહિતી પહોંચે, એનો આ એક પ્રયત્ન હતો. થેન્ક યુ સો મચ.